નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન એને કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. એટલે કે અરજી ઉપર ફટાફટ સહીઓ કરીને કામ પતાવી દેવામાં આવતું હતું. હવે અહીં કલેક્ટર વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. વર્ષ 2015ની બેચના આઈએએસ ડોક્ટર રાજેન્દ્ર પટેલનું વતન માંડલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 70થી 75 વીઘા જમીન પોતે ધરાવે છે અને અમદાવાદમાં એક આલિશાન ફ્લેટ પણ છે. જ્યારે અન્ય જગ્યા ઉપર ₹5 કરોડની જમીન હોવાનું પણ ખુલ્યું છે. તેઓ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હજુ તો 4 ફેબ્રુઆરી 2025ના રોજ તેમનું આ જિલ્લા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટિંગ થયું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે અગાઉ સ્થાનિક સ્તરે ફરિયાદો ઉઠી હતી. લોકોએ ફરિયાદો કરી હતી કે તેઓ ખંડણી માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે ઈડીની તવાઈ બોલવામાં આવી હતી. હવે ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરીને તેના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેવામાં રિમાન્ડ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રસિંહ મોરી પહેલા વઢવાણ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા. ત્યારબાદ અહીં એટલે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની રેવન્યુ શાખામાં ફરજ બજાવતા હતા. તેના 6 માસ બાદ એનએન અને જમીન સંપાદનનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ નાયબ મામલતદાર અને કલેક્ટરના કૌભાંડોનું આ હદે પર્દાફાશ થતાં હવે આગામી સમયમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.